નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં. આજે આપણે ડિસ્કસ કરવાના છે સૌથી વધારે અગત્યનું, એ છે ઇકોનોમિકલ સર્વે ઓફ ઇન્ડિયા, જે મોસ્ટ ઓફલી બજેટની સાથે રજૂ થતું હોય છે. તો લાસ્ટ ટાઈમ ફેબ્રુઆરીમાં ઇન્ટ્રીમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ઇન્ટ્રીમ બજેટ એવું હોય કે જ્યારે લોકસભાના ટેન્યુઅરનું લાસ્ટ યર હોય અને ઇલેક્શન થવાનું હોય, તો ઇલેક્શન પછી ગમે એ સરકાર આવી શકે છે. તો મોસ્ટ ઓફલી જે રનિંગ સરકાર હોય, રૂલિંગ પાર્ટી હોય, એ શું કરતું હોય છે, ફૂલ બજેટ ના લાવીને માત્ર ઇલેક્શન સુધી ચાલે એવું ટૂંકા ગાળાનું બજેટ લાવતું હોય છે. તો એમાં જે યરલી ઇકોનોમિકલ સર્વે છે એ નતો આવેલો. તો અત્યારે હાલમાં બજેટ આવી ગયું છે અને એની સાથે ઇકોનોમિક સર્વે આવી ગયું છે. તો આ સર્વેની અંદર ઘણી બધી બાબતો પ્રસ્તુત કરવામાં આવે છે. પહેલા વાત કરી લઈએ સૌથી પહેલા ઇમ્પોર્ટન્સની. તો વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્સ તમે એ રીતે સમજવાનું કે અહીંયા જે સર્વે આવે છે, આ સર્વેની અંદર આવે છે લોટ્સ ઓફ ડેટા. લોટ્સ ઓફ ડેટા, આ ડેટાના આધારે ફિલિમ્સમાં ક્વેશ્ચન બનતા હોય છે અને આ ડેટાનો ઉપયોગ તમે મેન્સના આન્સરમાં કરી શકો છો અલગ અલગ જીએસ પેપરમાં. બેઝિકલી સર્વેની અંદર હોય છે શું, તો સર્વેની અંદર લાસ્ટ યરના ડેટા હોય છે અને નેક્સ્ટ યરમાં આપણે શું કરવાના હોય છે. બેઝિકલી અહીંયા ગવર્મેન્ટની વાત છે, તો ગવર્મેન્ટ શું કરવાની હોય એનો ક્યાસ હશે. આ જે સર્વે કહેવાય છે એ કહેવાય છે 2023 અને 24નું. 2023 અને 24નું અલગ અલગ બાબત અલગથી પણ આપણે ઇકોનોમિકલ સર્વેનો ડેટા તમારી સાથે કમ્પાઇલેશન કરીને જણાવી દઈ. તો એ સીધું તમે જોઈ શકશો. કમ્પેરિઝન એ ઘણી વખત પૂછાતી હોય છે છેલ્લા વર્ષો વાળી. તો અહીંયા જે ડેટા હોય છે એની આપણે વન બાય વન ડિસ્કશન કરશું. આજનું આ એનાલિસિસ મોસ્ટ ટાઈમપી છે. દરેક ડેટા તમારા માટે કામના થશે. ધીરે ધીરે દરેક બાબતને આપણે જોઈએ. આની અંદર મેઇનલી ફોકસ શું કરવામાં આવ્યું હતું, એક તો પેલા છે ઇનઇક્વાલિટી. બેઝિકલી ઇકોનોમી છે તો આર્થિક અસમાનતાની ઉલ્લેખ છે. પછી છે અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી. તો બેરોજગારીને લઈને ઓલરેડી મેં તમારી સાથે મેલ અને ફિમેલ બંનેના ડેટા આવેલા છે જૂના કરંટ અફેર એનાલિસિસમાં. તમે ના જોયા હોય તો જોજો. અને આની સિવાય સરકાર અલગ અલગ શું શું કરવાની છે એનો ક્યાસ આપેલો છે. પહેલી વાત કરીએ ગ્રોથ રેટની. બેઝિકલી લાસ્ટ યર કરતા આ વર્ષે કેટલું જીડીપી ગ્રોથ હશે એ આપણે પર્સન્ટેજમાં જે મેજર કરી એને કહેવાય ગ્રોથ રેટ. અનુમાનિત હોય છે અને આ અનુમાન છે એ છે 8.2% ગ્રોથ રેટ, જે એક જોતા સારો જ છે. અને અંદાજિત જે છે બરાબર 6.5 to 7%. આપણે 6 to 8 થી ગ્રોથ રેટથી આપણે આગળ વધી રહ્યા છીએ. ગ્રોથ રેટમાં યાદ રાખજો એન્યુઅલી ગ્રોથ રેટ કેટલો છે આપણો. પછી અહીંયા એક સૌથી વધારે અગત્યના જે ડેટાની વાત કરી છે એ છે ઇનઇક્વાલિટી, આર્થિક અસમાનતા, જે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ છે એના આધારે અહીંયા વાત કરી છે. તો સમાજનો 10% એવો તબક્કો જે સૌથી ધનિક છે, અહીંયા તમે 1957 થી ધ્યાનમાં લ્યો તો એના ગ્રોથ બહુ સારો થઈ રહ્યો છે. પણ જે મિડલ ક્લાસ છે, મિડલ ક્લાસ એની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. અને લોઅર છે કે જેની અંદર 50% પોપ્યુલેશન છે. ઇટ ઇઝ પર્સન્ટેજ ઇન અ પોપ્યુલેશન. ઇનઇક્વાલિટી આખી 100% પોપ્યુલેશન હોય તો 100%માંથી ઉચ્ચ 10% એને આર્થિક સ્થિતિમાં એની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. મિડલ ક્લાસ અને બોટમ એમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી અહીંયા વાત કરી છે અનએમ્પ્લોયમેન્ટને લઈને, એ છે કે આપણે વાર્ષિક 78,50,000 જોબ ક્રિએટ કરવા પડશે દર વર્ષે અનએમ્પ્લોયમેન્ટને નાથવા માટે. અત્યારે આપણે ઓલરેડી આ જોયા છે ડેટા આધારે. લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ અને પીરિયોડિક લેબર ફોર્સ સર્વે આધારે અત્યારનું જે અનએમ્પ્લોયમેન્ટ રેટ છે એ સૌથી વધારે છે. બધા મોસ્ટ ટાઈમપી ટોપિક છે, ઇનઇક્વાલિટી પણ અને અનએમ્પ્લોયમેન્ટ પણ. તો આની અંદર દરેક ક્લાસને લઈને, દરેક સેક્ટરને લઈને ડિસ્કશન આપેલી છે. સૌથી પહેલી જે છે એ છે અનએમ્પ્લોયમેન્ટ લઈને. અનએમ્પ્લોયમેન્ટના કારણ છે શું, અને અનએમ્પ્લોયમેન્ટ મતલબ બેરોજગારી છે, તો એના મુખ્ય કારણ શું છે. તો મુખ્ય કારણમાં એક બાબત યાદ રાખજો જેને અહીંયા ફોકસ કરેલ છે, એ છે એજ્યુકેશન સિસ્ટમ. આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એ સ્કિલ ડેવલપમેન્ટ અને સ્કિલ રિક્વાયરમેન્ટ જે છે ઇન્ડસ્ટ્રીયલ એને ફૂલફિલ કરતી નથી. એનાથી શું થાય છે, શું તો લોકોને ડિગ્રી તો મળે છે પણ જોબ નથી મળતી. તો એક તો છે એજ્યુકેશન સિસ્ટમ. પછી જે છે એ છે પોપ્યુલેશન. પોપ્યુલેશન વધે છે મતલબ જોબ ક્રિએશન થાય જ છે, પણ એ આપણી પોપ્યુલેશનનો જે રેશિયો છે એના અનુપાતમાં થતો નથી. અને લોંગ અને
મીડિયમ ટર્મ જે સ્કિલ ડેવલપમેન્ટ છે એને સૌથી વધારે અહીંયા ફોકસ કરેલું છે કે એમાં સુધારો કરશું તો એ થઈ જશે. આની સિવાયના બેઝિક કારણ જે તમે જો ઇકોનોમીના ટોપિક જોયા હશે તો તમને ખ્યાલ જ હશે, એ છે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન. ઇન્કમને આધારે ઇનઇક્વાલિટી, આર્થિક અસમાનતા. રિસોર્સિસ ડિસ્ટ્રીબ્યુશન, મતલબ જે વ્યક્તિ પાસે પૈસા હશે રિસોર્સિસ યુટિલાઇઝેશન કરવામાં સૌથી આગળ હશે. બેઝિકલી આની અંદર એવું હોય કે કોઈ પણ વ્યક્તિને બિઝનેસ કરવો હોય તો બિઝનેસ માટે જો એને ઉધારી જોઈએ તો કેટલી ઇઝીલી મળે. તો બેન્કિંગ સેક્ટરની અંદર જો તમારે રિટર્ન એ સારું ના હોય તો તમને જે ઉધારી મળી પડે ના મળે, એનાથી બિઝનેસ ના થઈ શકે. અને મેઇન જે ગેપ છે એ છે સ્કિલનો મેઇન ગેપ છે. ડિગ્રી બધા પાસે છે પણ જે આવડતની જરૂર છે ઇન્ડસ્ટ્રીમાં એ નથી. અને આની સિવાય એક અનએમ્પ્લોયમેન્ટની એક સમસ્યા એ છે એજ્યુકેશનને લીધે કે જે એજ્યુકેટેડ છે, દાખલા તરીકે એન્જિનિયર છે અથવા જેને એકાઉન્ટિંગ કરેલું છે, MBA કરેલું છે, અન્ય કંઈ પણ વસ્તુ કરેલી, તો એ લોકોને જોબ મળતી નથી એના રિક્વાયર ફિલ્ડમાં. એન્જિનિયર તરીકે નથી મળતી. અને બીજું જે વર્ક મળે છે એ કરવા નથી માંગતા. બની શકે કેઝ્યુઅલ વર્ક હોય અથવા મહેનતવાળું વર્ક હોય તો કરવા નથી માંગતા. અને મોસ્ટ ઓફલી યુવા બેરોજગારીની કન્ડિશનમાં ગવર્મેન્ટ જોબ, કોમ્પિટિટિવ એક્ઝામ અથવા આઉટ ઓફ કન્ટ્રી જવા માટે કંઈક ને કંઈક પ્રિપરેશનમાં વ્યસ્ત થઈ જાય. આ બધું ભેગું થઈને અનએમ્પ્લોયમેન્ટ રેટ છે અત્યારે સૌથી વધારે છે. બધી બાબતો યાદ રાખજો, તમને એક્ઝેક્ટ ખ્યાલ હોવો પડે, કારણ કે પેલા અનએમ્પ્લોયમેન્ટ રેટ જે છે એ ઓછો હતો, હવે વધી ગયો છે. તો વધવાનું કારણ છે એવું તો શું થયું તો આમાં વધારો જોવા મળ્યો. હવે અહીંયા વાત કરી છે ગ્રીન વેલ્થ ટેક્સની. વેલ્થ ટેક્સ અલગ છે, ગ્રીન વેલ્થ ટેક્સ અલગ છે. વેલ્થ ટેક્સ અહીંયા એવું હોય કે ભાઈ જે લોકો વધારે કમાય છે, પ્રોગ્રેસિવ ટેક્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ઇક્વાલિટી લાવવા માટેનો આને ટેક્સ આપણે જોઈએ છીએ કે ભાઈ જે વધારે કમાય છે એની પાસેથી ટેક્સ ઉઘરાવું ઓન ધ બેઝિસ ઓફ વેલ્થ, કે જેનાથી જે ઇનઇક્વાલિટી છે અમીર ગરીબની એને ટાર્ગેટ કરશે. હવે એની સાથે જોડ દીધું છે ગ્રીન વેલ્થ ટેક્સ, મતલબમાં વેલ્થ ટેક્સ લેવાનો પણ શેના આધારે? એન્વાયરમેન્ટને બચાવવા માટે પણ. તો આ યાદ રાખજો, એક આ એક્સ્ટ્રા વસ્તુ છે 2024ની લેટેસ્ટ, કે ગ્રીન વેલ્થ ટેક્સ. એની અંદર અમીર જે ગ્રુપ હશે એને એની પાસે આપણે જે ટેક્સ ઉઘરાવી એ ટેક્સનો આપણે ઉપયોગ કરવાનો છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન માટે. બીજી વાત કરી છે કે અહીંયાથી જે ટેક્સ આવશે એ ટેક્સનો ઉપયોગ કરી શકે છે સરકાર જોબ ક્રિએશનમાં. તો એમ્પ્લોયમેન્ટ માટે પણ બેનિફિશિયલ થશે. એમ્પ્લોયમેન્ટ મળશે તો પણ આર્થિક ઇનઇક્વાલિટી છે ઘટશે. અને જેની પાસે વધારે પૈસા હશે એની પાસે તમે ટેક્સ ઉઘરાવશો તો પણ બેનિફિટ રહેશે. તો ઓવરઓલ એનાલિસિસ છે. આના માટે તમને 4 ટેબલની અંદર ડેટા આપેલા છે. તો આ તમે એનાલિસિસ કરી શકો છો અને આનો ભરપૂર ઉપયોગ કરી શકો છો મેઇન્સ આન્સરમાં. અને ઇટ ઇઝ મોર બેનિફિશિયલ. મોસ્ટ ઓફલી કેસમાં યાદ વિદ્યાર્થીઓને એવું હોય છે કે વેલ્થ ટેક્સ શું છે? તો વેલ્થ ટેક્સ ખાલી આર્થિક સમાનતા લાવવા માટે, બરાબર, જે ઇનઇક્વાલિટી છે એને એડ્રેસ કરવા માટે અને અનએમ્પ્લોયમેન્ટને એડ્રેસ કરવા માટે હોય છે. પણ અહીંયા તમે ગ્રીન વેલ્થ ટેક્સ છે 2024ના ઇકોનોમિકલ સર્વેની અંદર છે એ તમે તમારા મેન્સના આન્સરની અંદર લખી શકો છો ફોર એક્સ્ટ્રા પ્રેઝન્સ, અને એ તમને વધારે બેનિફિશિયલ થશે. હવે અહીંયા ગીગ બેઝ વર્કિંગની વાત કરી છે રેગ્યુલેટિંગની. તો સૌથી પહેલા સમજો ગીગ બેઝ વર્કિંગ છે શું. તો ગીગ બેઝ વર્કિંગનું ઉદાહરણ યાદ રાખો એટલે સમજવું સહેલું થઈ જશે. જે ઝોમેટો હોય, સ્વિગી હોય, ઓલા છે, ઉબર છે, તો આ બધામાં કેવું હોય કે ઝોમેટો સ્વિગી છે ફૂડ ડિલિવરી વાળી છે અને ઓલા ઉબર છે એક કાર ડ્રાઈવ વાળી છે. તો આની અંદર બેઝિકલી શું હશે? એક હશે જે એપ્લિકેશનના માધ્યમથી, મતલબ જે ડ્રાઈવર છે, મતલબ કાર અહીંયા જે વ્યક્તિ ચલાવતો છે એની પોતાની કાર હશે અથવા ભાડે પણ હોઈ શકે છે. એ કાર એની હશે અને એને કસ્ટમર આપશે જે પણ કંપનીવાળા. સેમ ફૂડમાં રેસ્ટોરન્ટ વાળા અને કસ્ટમર બંનેને જોડવાનું કામ કરશે ઝોમેટો અને સ્વિગી. તો આની અંદર જે વ્યક્તિ એમ્પ્લોય છે એ કંપનીની અંદર કામ નથી કરતો, કંપની સાથે કામ કરે છે. એટલે અહીંયા તમે જોજો આ લોકો પાર્ટનર્સ હશે પણ આની વચ્ચે કોઈ મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ નહીં હોય. આમાં કેવું હશે? વર્ક બેઝ હશે. કામ કરશો, ડિલિવરી કરશો અથવા ડ્રાઈવ કરશો તો એના તમને પૈસા મળશે. ગમે ત્યારે કંપની પોલિસી ચેન્જ કરી શકે છે, ગમે ત્યારે કાઢી શકે છે. ઓર્ગેનાઇઝ સેક્ટરની વાત કરીએ તો જે એમ્પ્લોય હોય છે એને ઘણા બધા બેનિફિટ આપતા હોય છે કંપની વાઇઝ. 10 કરતા વધારે એમ્પ્લોય કંપની પ્રાઇવેટ લિમિટેડ હોય, રજિસ્ટર હોય અને એ એના એમ્પ્લોયને આર્થિક લાભ આપે, પછી એને સોશિયલ સિક્યુરિટી આપે, મતલબ ફેમિલીને હેલ્થ ઇન્સ્યોરન્સ આપે. માનો એને નોટિસ આપ્યા વગર કાઢી ન શકાય, રજા પાડે તો એનું પણ પેમેન્ટ મળે. એ બધી વસ્તુ અહીંયા હોતી નથી. તો બેઝિકલી અહીંયા રૂલ્સ રેગ્યુલેશન એવું બનાવવામાં આવે છે કે કોઈ પણ કારણોસર કોઈ જે ગીગ વર્કિંગ કરતું હોય કોઈ પણ જગ્યાએ, અત્યારે ફ્રીલાન્સિંગ એ બહુ ચાલે છે,
કે ભાઈ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ, કે ભાઈ કામ આપો, કામ પતી જાય એટલે પૈસા લઈને છૂટા. તો એને પણ એક રેગ્યુલેશન પોલિસી બનાવવાની વાત ચાલે છે. આનાથી શું બેનિફિટ થશે કે જેટલા પણ લોકો આની અંદર કામ કરતા હશે એટલીસ્ટ એને સોશિયલ સિક્યુરિટી પ્રોવાઈડ થશે. તમે અહીંયા ઇમેજમાં ધ્યાનથી જોઈ શકો છો કે એપ્લિકેશન બેઝ જેટલી પણ સર્વિસ હોય છે, મેં તમને ઉદાહરણ માટે ગીગ વર્કરમાં અત્યારે આ 4 જગ્યાનું નામ આપ્યું છે. અને સિવાય પણ એવી તમે સિસ્ટમ જોઈ શકો છો કે જેમાં આપણે એપ્લિકેશનના માધ્યમથી, બરાબર, ઘણીવાર કાર સર્વિસ, બાઇક સર્વિસ, બાઇક પાર્ટ્સ, આ બધું જે વસ્તુ હોય છે તો એને તમે અહીંયા કન્સિડર કરી શકો છો. પછી અગત્યની જે ડિસ્કશન છે એ છે મની બિલને લઈને. તો મની બિલને લઈને થોડાક સમય પહેલા મેં કરંટ અફેરમાં તમારી સાથે સુપ્રીમ કોર્ટનું આખું જે જજમેન્ટ હતું એની ડિસ્કશન કરી હતી કે મની બિલના નામે સરકાર ઘણી બધી એવી પ્રાવધાન છે કે જે મની બિલના આધારે કર્યા છે. એમાં હતું આધાર કાર્ડ એક્ટ 2016માં, જે મની બિલની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યું હતું ત્યારે ઇસ્યુ થયો હતો. પછી હતો ફાઇનાન્સ એક્ટ 2017. તો એની અંદર ઘણી બધી જે એનજીટી અને બીજી પણ જે ટ્રિબ્યુનલ હતી બેઝિકલી જે ક્વોસી જ્યુડિશિયલ તરીકે કામ કરતી હતી, તો એના પાવરમાં વધારો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સિવાયનું પણ એક હતું કે જેની અંદર જે મની લોન્ડરિંગની અંદર જે સિક્યુરિટી ઈડી છે એના પાવરમાં વધારો કરવામાં આવ્યો. તો આવા ઘણા બધી બાબત છે જેને હકીકતે મની બિલ સાથે કોઈ લેવા દેવા નથી. હવે આપણા બંધારણમાં મની બિલનો ઉલ્લેખ આર્ટિકલ 110માં કરેલો છે અને એની પ્રોસિજરનો ઉલ્લેખ 109માં કરેલો છે. મની બિલ છે કે નહીં નક્કી કોણ કરશે? તો એ નક્કી કરે છે લોકસભાના સ્પીકર. તો અહીંયા લોકસભાના સ્પીકરને ઓનલી જે છે, બરાબર, એને એડ્રેસ કરવાની વાત છે કે ભાઈ બેઝિકલી મની બિલ છે નક્કી કઈ રીતે થાય? તો મની બિલ છે કે નહીં નક્કી થશે કે ભાઈ ટેક્સમાં વધારો ઘટાડો કરવાનો હોય, અથવા એ જે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, કન્ટેન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા, આની સાથે કંઈ પણ જોડાયેલું હોય તો આપણે એને મની બિલની અંદર મૂકીએ કે નકરે ફાઇનાન્સ બિલ છે. તો આ જે કોન્ટ્રાડિક્શન છે એને કોર્ટમાં બેઝિકલી ચેલેન્જ કરવામાં આવ્યું છે. કેસ યાદ રાખજો, રોજર મેથ્યુ વર્સિસ સાઉથ ઇન્ડિયા બેંક. આની અંદરથી આવ્યું કે ભાઈ મની બિલ છે એ નક્કી કરવાનો પાવર માની લો કે સ્પીકરનો છે, તો સ્પીકર એની ભૂમિકાનો મિસયુઝ કરે તો, એટલે હવે કોર્ટમાં ગયો છે, કોર્ટ નક્કી કરશે, બરાબર. અહીંયા તમે ટાઇટલ જો, હાઉ એન્ડ વેન કેન અ બિલ ડિફાઇન એઝ અ મની બિલ, એનું આખું એડ્રેસ કરવાનું કામ હવે થશે. મતલબ બેઝિકલી લાસ્ટ ટાઈમ આપણે એવું જોયું, કોર્ટે એને એક્સેપ્ટ કરી લીધું છે. હવે આની ઉપર આખો કેસ ચાલે. કેસની અંદર પછી આ 5 જજોની બેસ છે, તો એ જજમેન્ટ આપે ને એ જજમેન્ટના આધારે જે પણ સુધારો થશે એ આપણને જોવા મળશે. એ મોસ્ટ ટાઈમથી થશે. સરકારે ઇકોનોમિકલ સર્વે ઓફ ઇન્ડિયાની અંદર કન્ટિન્યુ છે. તો એક ગુડ ન્યૂઝ છે કે ભાઈ બેંકની અંદર જે એનપીએ છે એ ધીરે ધીરે ઘટી રહ્યું છે, નોન પરફોર્મિંગ એસેટ. આનો મતલબ એવો થાય છે કે 90 દિવસ સુધી કેપિટલ કે ઇન્ટરેસ્ટ કંઈ પણ વસ્તુ ના મળે તો એનપીએ છે, અને એ ડ્યુરેશન વધતી જશે તો એ સ્ટ્રેસ અસેટમાં આવી જશે, બરાબર. પછી એ બેડ લોનમાં આવી જશે કે ભાઈ હવે એની રિકવરી થવાની નથી. તો એના માટે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ સરફાસી એક્ટ ઘણા બધા સુધારા કરેલા હતા. અને આના લીધે એક વસ્તુ જે ઓબ્ઝર્વ કરેલી છે કે ભાઈ બેંકોનું જે એનપીએ છે એ ધીરે ધીરે ઘટી રહ્યું છે. તો ઇટ્સ પોઝિટિવ સાઇન ફોર ઇન્ડિયન ઇકોનોમી કે ભાઈ બેન્કિંગમાં એનપીએ જેટલું ઓછું હશે એટલી બેંકની સ્ટેબિલિટી વધશે, લોકોનો બેન્કિંગ હેબિટ છે એ વધશે. તો બેન્કિંગ હેબિટ સાથે આપણે અલગથી ઇકોનોમિકલ સર્વેમાં જોશું કે લોકો હવે સેવિંગ એકાઉન્ટમાં ઓછા પૈસા રાખે છે, એફડીમાં ઓછા મૂકે છે લોકો. એની સિવાયના જે અલ્ટરનેટિવ છે એની તરફ વધારે જઈ રહ્યા છે. અને આ ઘટવાનું જે બેઝિક કારણ જે છે એ છે એક તો ઇનસિક્યુરિટી, મની ઇનસિક્યુરિટી, અને બીજું છે એ છે કે ભાઈ જે રિટર્ન રેટ છે પર્સન્ટેજ એ ધીરે ધીરે બેંક ઘટાડતી જાય છે. તો વધારે રિટર્ન લેવા માટે પણ લોકો રિસ્ક લેતા થયા છે. અલગ અલગ હવે મતલબમાં કન્ટિન્યુઅસ દિવસ સુધી આપણે ઇકોનોમિકલ સર્વેની ઘણી બધી ડેટા આવશે. સરકાર હવે હેલ્થ કેર ઉપર વધારે ખર્ચ કરશે, જે સારું છે. પ્રાઇમરી એઝ વેલ એઝ સેકન્ડરી હેલ્થકેર સેક્ટર ઉપર સરકાર વધારે કામ કરશે અને વધારે બેનિફિટ પહોંચાડશે લોકો સુધી. બીજો જે અહીંયા ઉલ્લેખ કરેલો છે એ છે કે ભાઈ ડિસ્કશન જે છે એ છે એડિબલ ઓઇલ, બરાબર. ખાદ્ય તેલમાં પામોલિન જે છે, પામ ઓઇલ, એનો વપરાશ વધતો જાય છે. એ સ્વાસ્થ્ય માટે તો સારું નથી, પણ હવે ઇકોનોમી માટે પણ સારું નથી. કેમ? કારણ કે વપરાશ વધતો જાય છે, ઉત્પાદન ઓછું થાય છે. વપરાશ વધતો જાય છે, ઉત્પાદન ઓછું થાય છે. એના માટે આપણે મલેશિયા, ઇન્ડોનેશિયા જેવા કન્ટ્રી ઉપર આપણે ડિપેન્ડ થશું. અત્યાર સુધી ક્રૂડ ઓઇલ આપણે બહારથી મંગાવતા, એ જ આપણી સમસ્યા હતી. હવે પામ ઓઇલ આપણે બહારથી મંગાવવું પડશે, એક સમસ્યા છે. બીજું ડિસ્કશન કરી છે દાળને લઈને. દાળનું પણ પેદાવાર ઓછી થવા લાગી છે, એના લીધે હવે એની પ્રાઇસમાં પણ વધારો જોવા મળશે. તો આના માટે જે બેઝિકલી ટાર્ગેટ રાખેલા છે એ છે 4.5% છે હેડલાઇન ઇન્ફ્લેશન.
હેડલાઇન ઇન્ફ્લેશનની અંદર બે ઇન્ફ્લેશન આવે, એક આવે ફૂડ અને એક આવે ફ્યુલ. મતલબ આ એવું હોય ફૂડ અને ફ્યુલ કે ભાઈ માનો કે કાંદા બટેકા કે ટામેટા કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી જાય તો એ હેડલાઇન બની જાય, એટલે એને હેડલાઇન ઇન્ફ્લેશન કહેવાય. આ બે ઇન્ફ્લેશનને બાદ કરી દો અને પછી જે ઇન્ફ્લેશન આવે એને કહેવાય કોર ઇન્ફ્લેશન. જો તમે મારા કરંટ અફેર એનાલિસિસ વાળી માહિતી રેગ્યુલરલી જોવો છો તો આ માહિતી તમારા સુધી પહોંચી ગયેલી હશે, પણ છતાં હું આ માહિતી તમારી માટે અહીંયા ડિસ્કસ કરી લઉં છું. રેગ્યુલર બેનિફિટ લેવા માટે આ બધા વિદ્યાર્થી મિત્રો તમે જે ડેલી એનાલિસિસ આવે છે, બહુ ઓછા સમયમાં આપણે અગત્યની જે ન્યૂઝ હોય એ અને જે થિયરી સાથે જે પોર્શન જોડાય એની ડિસ્કશન તમારી સાથે કરું છું. પછી મેં તમને અનએમ્પ્લોયમેન્ટનું જે કારણની વાત કરી હતી એમાં એજ્યુકેશનનો ઉલ્લેખ કર્યો તો એજ્યુકેશનને વધારે આપણે સુધારવું પડશે કે જેથી આપણે એજ્યુકેશનને સુધારશું, સ્કિલ વાળું એજ્યુકેશનને આપણે પ્રમોટ કરશું, એનાથી આપણને વધારે બેનિફિટ મળશે. એકેડેમિક આપણું અચીવમેન્ટ સારું થઈ જશે તો આપોઆપ એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે. સાથે સાથે અહીંયા ડિસ્કશન કરી છે ફોર મેન્ટલ હેલ્થ ઓલ્સો, ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ બોથ બંને ટાર્ગેટ કરશું. અહીંયા બેઝિકનો મતલબ અહીંયા એવો છે કે ભાઈ જ્યારે કોઈને જોબ નથી મળતી અથવા બિઝનેસ બરાબર નથી ચાલતો તો મેન્ટલ હેલ્થ સૌથી વધારે ખરાબ થાય છે. તો એના માટે ફિમેલ પાર્ટિસિપેશન વધી રહ્યું છે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટમાં. બેઝિકલી અનએમ્પ્લોયમેન્ટની અંદર આપણે અલગ અલગ વસ્તુ કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો અનએમ્પ્લોયમેન્ટની અંદર આપણે જોઈએ છે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ. એની અંદર આપણે શું કરશું કે ભાઈ જેટલા પણ લેબર ફોર્સ હોય છે, ખાસ અહીંયા વાત કરી છે ફિમેલની, તો આપણે ફિમેલ માટે જ જોશું. એને પોપ્યુલેશનથી ડિવાઈડ કરશું, ફિમેલ અનએમ્પ્લોય ઇન્ટુ 100% લેવા માટે ટોટલ સ્ટ્રેન્થ વાઇઝ, તો આપણને મળશે ફિમેલ વાળા ડેટા. હવે અહીંયા સ્કીમનો ઉલ્લેખ કરેલો છે કે કઈ કઈ સ્કીમો છે જેની અંદર ફિમેલને કામ મળે છે અને એ આપણા માટે બેનિફિશિયલ રહી છે. અર્બન એઝ વેલ એઝ રૂરલમાં પણ તમે જુઓ ધીરે ધીરે જે ફિમેલ પાર્ટિસિપેશન રેટ છે એ વધે છે. 2017-18ની કમ્પેરિઝનમાં જુઓ તો 20 to 25% ઓર 25 to 41% એપ્રોક્સિમેટ તમને હું કહી રહ્યો છું. વધારો કેટલો છે તો 280% ઇન્ક્રીઝ થયું છે. તો આની અંદર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના PMKVY, પછી જે છે એ છે એની સિવાયની જે છે એ છે જન શિક્ષણ સંસ્થા JSS સ્કીમ અને નેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અલગ અલગ જે બેનિફિશિયર હોય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મનરેગા છે અને બીજી પણ ઘણી બધી પ્રધાનમંત્રી જન ધન યોજના છે. એના આધારે બધા બેનિફિટ મહિલાઓ સુધી પહોંચે છે. સરકાર આની સિવાય પણ મહિલાઓને ટાર્ગેટ કરીને ખાસ કરીને સેલ્ફ હેલ્પિંગ ગ્રુપ છે અથવા જે NGO ફિમેલ બેઝ હોય અને ઇકોનોમિકલ એક્ટિવિટી માટે મહિલાઓમાં જાગૃતતા ફેલાવતો એના માધ્યમથી પણ ઘણી બધી યોજનાઓના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી મહિલા આગળ આવે. સ્પેશિયલી નીતિ આયોગ કામ કરતું હોય છે વુમન એમ્પાવરમેન્ટ માટે. તો વુમન એમ્પાવરમેન્ટ GS પેપર 1, GS પેપર 2, GS પેપર 3 ત્રણેય માટે મોસ્ટ એમપી છે. ઇન્ડિયન સોસાયટી, ઇન્ડિયન પોલિટી એન્ડ ઇન્ડિયન ઇકોનોમી. તો એની અંદર તમે ડેટા અને આ સ્કીમ યુઝ કરી શકશો. હવે અહીંયા એક ઇન્ફોર્મેશન આપેલી છે કે ભાઈ આપણે વર્ષ 2015 લઈને 19 ગણીએ તો ભારતમાં જે આર્મ્સ મતલબ જે ડિફેન્સના ઇક્વિપમેન્ટ છે પરચેસ કરવામાં વર્લ્ડમાં ભારત બીજા નંબરે રહ્યો. હવે એક સુધારો જોવા મળશે, ભારતની અંદર પણ ઇન્ડિજિનિયસ આપણે ડિફેન્સ ઇક્વિપમેન્ટ બનાવશું, બરાબર, જેમાં 74,000 કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ આપણે એની અંદર કર્યું છે જેનો આપણને બેનિફિટ મળશે અને આપણે આ સેક્ટરની અંદર ધીરે ધીરે આગળ વધશું. હવે આપણી ડિપેન્ડન્સી ટોટલી બહારના દેશો ઉપર રહેશે નહીં. મનરેગાને લઈને પણ અહીંયા ડેટા આપેલા છે. મનરેગા મોસ્ટ એમપી છે, એના ઉપરથી ફિલિમ્સ એઝ વેલ એઝ મેન્સ MP લેડ સ્કીમ અને મનરેગા આ મોસ્ટ એમપી સ્કીમ છે જે પૂછાય જ છે ફિલિમ્સ અને મેન્સમાં. તે બંને સ્કીમ જોજો. ડાઉટ હોય તો કમેન્ટ કરી દેજો, તો આપણે અલગથી પણ એ જોશું એનાલિસિસની અંદર. તો આવા જ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો બેઝિક જે ઇકોનોમિક સર્વે છે એની. હજી પણ ઇન્ફોર્મેશન આવશે જેમ 24-25 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસમાં, તો એ પણ જોશું. અને ઇકોનોમિક સર્વેની એક સમરી આપણે જોઈ લઈશું. બધું કામનું નથી. સમરીમાં મેં તમને અહીંયા જે ઇન્ફોર્મેશન કીધી એ ઇન્ફોર્મેશન, એની સિવાય આપણે શું શું વસ્તુ ટાર્ગેટ કરશું. બહુ ઓછી વસ્તુ બાકી રહી છે આની સિવાય. એક તો વસ્તુ કે જે સૌથી વધારે જરૂરી છે કે આપણે આપણા જે નેબરિંગ કન્ટ્રી છે એની સાથેના કોઓપરેશન ઉપર ફોકસ કરશું. આપણી ઇકોનોમી સ્ટેબલ છે, ઓવરઓલ ઇન્ફ્લેશન વાળી કન્ડિશન, રિસેશન વાળી હતી, વોર વાળી કન્ડિશન હતી, પણ ઇન્ડિયાનું જે કોર ઇન્ફ્લેશન છે એ કંટ્રોલ છે, ઇન્ડિયાની જે ઇકોનોમી છે સ્ટેબલ છે. પછી વુમન પાર્ટિસિપેશન રેટ વધે છે. અનએમ્પ્લોયમેન્ટ ઘટાડવા માટે આપણે યુવાને રોજગાર આપવા માટે સર્જન કરશું રોજગારનું. મેં તમને જ્યાં જોબ વાળી વાત કરીએ, જોબ ક્રિએશન કરશું. અને બની શકે કે ભાઈ બેરોજગારી ભથ્થા કે અન્ય કંઈ પણ વ્યવસ્થા કરવામાં આવે કે જેથી આ વસ્તુને ટાળી શકાય. હવે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ દ્વારા જે પણ બ્યુરોક્રેટ્સ અધિકારી છે તો
એમના માટે જે આરએસએસ જોઈન્ટ કરશે તો એના ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે એ રીતની ઇન્ફોર્મેશન કરી છે. એનું કારણ છે, પહેલા ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ જે હોમ મિનિસ્ટ્રીની અંદર આવતું હતું, એને બેઝિકલી આરએસએસ ની એક ધાર્મિક સંગઠન ગણાવીને એને કોઈ પણ બ્યુરોક્રેટ્સ ડાયરેક્ટલી જોઈન કરશે તો એના ઉપર એક્શન લેવામાં આવશે. એક્શન એટલી ગંભીર હશે કે જો જરૂર લાગે તો એને એના પદ ઉપરથી દૂર કરી શકાશે, એટલા પ્રાવધાન હતા. હવે બેઝિકલી આરએસએસ ને જે ધર્મવાળું જે સંગઠન છે એમાંથી એ કેટેગરીમાંથી બહાર કાઢી લીધું છે. એટલે હવે કોઈ વ્યક્તિ એટલે બ્યુરોક્રેટ્સ ઓપનલી આરએસએસ જોઈન કરી શકે છે. એક્ઝામ માટે કામનું નથી, પણ ઇન્ટરવ્યુમાં કદાચ બાય ચાન્સ પૂછી લે, ઓકે, તો તમે આ ઇન્ફોર્મેશન યાદ રાખજો. હવે અહીંયા એક મહત્વની ઇન્ફોર્મેશન આપેલી છે, એ છે ચાઇના એફડીઆઈ ની અંદર ચાઇના વર્સિસ ચાઇના પ્લસ વન પોલિસી, જે ચીફ ઇકોનોમિક એડવાઇઝર છે, તો એને આપ બેઝિકલી સજેસ્ટ કરી છે. જેને પણ ચીફ ઇકોનોમિક એડવાઇઝરનું નામ ખબર હોય કમેન્ટ કરે. હાલાકી અહીંયા આપેલું જ છે અન્નથા નાગેશ્વર, પણ આ તમારે યાદ રાખવાનું છે. ઇકોનોમિક સર્વે એમના દ્વારા બરાબર પ્રસ્તુત કરવામાં આવે છે. હવે આની અંદર બેઝિકલી મેન શું છે કે આપણે યર 2020 લઈએ છીએ તો આપણે ચાઇનાનું જેટલું પણ એફડીઆઈ છે એ બધું બંધ કરેલું છે. હવે આ સલાહ આપવાનું કારણ છે શું કે ભાઈ ચાઇનાની એવી કોઈ પણ કંપની કે જેના પાર્ટ્સ અહીંયા ઇમ્પોર્ટ થતા હોય અને ખાલી એસેમ્બલ થાય છે. આપણે દાખલા તરીકે મોબાઈલનો ઉલ્લેખ કરીએ છીએ એક્ઝામ્પલ, કે ભાઈ મોબાઈલ ચાઇના એના દેશમાં બનાવે છે, પાર્ટ્સ બધા એના બનાવે છે, ભારતમાં ઇમ્પોર્ટ કરે છે અને ભારતમાં ખાલી એસેમ્બલ કરીને મોબાઈલ બનાવીને ભારતમાં વેચે છે. તો અહીંયા ચીફ ઇકોનોમિક એડવાઇઝરનું સજેશન શું છે ચાઇના પ્લસ વન પોલિસીમાં, કે ભાઈ ચાઇના પ્લસ વનનો મતલબ અહીંયા એવું થાય છે કે કોઈ પણ એવી કંપની, દાખલા તરીકે આઈફોન, એનું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ જે છે એ છે ચાઇના, તો એને ગભરામણ રહી. શા માટે? માનો ચાઇના પોતે કોઈ પોલિસી ચેન્જ કરે અથવા હવે અમેરિકામાં માની લ્યો કે ટ્રમ્પ સાહેબની સરકાર આવે તો ચાઇના વિરુદ્ધ પોલિસી બને તો એને આઈફોનનો મેન્યુફેક્ચરિંગ છે એને અસર પહોંચશે. આનો અનુભવ દરેક કંપનીએ જે કોરોના લોકડાઉન હતો એમાં ચાઇનાનો આનો અનુભવ થયો હતો. બેઝિકલી કંપની શું વિચારે કે એક બ્રાન્ચ આપણે ચાઇના સિવાય, બરાબર, અન્ય, એટલે આને કીધું ચાઇના પ્લસ વન, ચાઇના સિવાય એ એશિયન હોઈ શકે છે, યુરોપિયન હોઈ શકે છે, અથવા ઇન્ડિયાની અંદર હોઈ શકે, કોઈ પણ એક આની સિવાય એક કે બે કન્ટ્રીની અંદર આપણે બ્રાન્ચ ખોલી રાખીએ કે ભાઈ ચાઇનાનો એક મોનોપોલી ન રહે, કારણ કે આપણી બધી ડિપેન્ડન્સી ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગ ઉપર ન રહે. તો એને કીધું ચાઇના પ્લસ વન સ્ટ્રેટેજી. હવે અહીંયા આપણા મોબાઈલના કેસમાં એવું છે, જે ચીફ ઇકોનોમિકલ એડવાઇઝરનું કેવું એવું છે, આપણે એફડીઆઈ બંધ કરેલું છે ચાઇનાનું, તો આપણે શું થાય છે, આપણે બેઝિકલી વસ્તુ ઇમ્પોર્ટ કરવી પડે છે. માલ આવે તો છે જ તે ચાઇના, એની જગ્યાએ આપણે શું કરીએ, ચાઇનાની એક કંપની જે બહુ સારી છે એમાં સિલેક્ટિવ સેક્ટર, યાદ રાખજો અહીંયા એક શબ્દનો ઉપયોગ થયેલો છે સિલેક્ટિવ સેક્ટર. સિલેક્ટિવ સેક્ટરની કંપનીને આપણે આવકારી એફડીઆઈમાં, કે કંપની અહીંયા આવીને ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ કરે ને ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ કરે. ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ કરવાનો મેન ફાયદો શું થશે આઈફોન કે ચાઇનાની કંપની, કે ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ કરશે તો આપણે ઇમ્પોર્ટ નહીં કરવું પડે, તો આપણું ઇમ્પોર્ટ જે છે ચાઇનાનું ઇમ્પોર્ટ એ ઘટશે. બીજું, ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ કરશે, ભારત પોતે પણ એક બહુ મોટું માર્કેટ છે તો એને ભારતનું માર્કેટ મળશે, પ્લસ ભારતની અંદર બનેલું છે, મેડ ઇન ઇન્ડિયા બનેલું છે, તો એને આપણે એક્સપોર્ટ કરીએ છીએ, તો આપણું એક ઇમ્પોર્ટ ઘટશે અને આપણું એક એક્સપોર્ટ વધશે. તો જો આપણે સિલેક્ટિવ સેક્ટરમાં ચાઇનીઝ એફડીઆઈને અલાઉ કરીએ તો છે. હવે આ વાત થઈ ગઈ ઇકોનોમીની. હવે આપણે સમજો કે આપણે આ બેન લગાવ્યો છે શા માટે. લગાવવાનું બેઝિકલી એટલું જ કારણ છે, ચાઇના એફડીઆઈમાં બની શકે કોઈ એક સેક્ટરમાં, તે મોબાઈલ સેક્ટર છે તો એની ઉપર ટોટલ માર્કેટની ઉપર મોનોપોલી કોની છે, ચાઇનીઝ કંપનીઓની છે. કારણ કે ચાઇનીઝ કંપનીએ બધી બીજી કંપનીઓને માર્કેટમાંથી કાઢી નાખી છે એટલું સસ્તું વસ્તુ પ્રોવાઈડ કરીને. ઇન્ટરનલ સિક્યુરિટીનો ઇસ્યુ થાય, કાલ ઉઠીને ચાઇના એના મોબાઈલના યુઝ કરીને સ્પાઇંગ એક્ટિવિટી કરે, આપણે એને રોકી ના શકીએ. એના માટે આ કર્યું હતું કે વધારે ને વધારે એફડીઆઈ આવીને બની ન જાય કે આપણું ભારતનું આખું માર્કેટ, બરાબર, જે આપણે પાકિસ્તાનનું જોઈએ, શ્રીલંકા જોઈએ, તો એનું જે માર્કેટ બધું ચાઇનાના કંટ્રોલમાં છે એવું ના થઈ જાય, એના માટે આપણે અટકાવ્યું. તો બંને તમારે સમજીને ચાલવાનું છે, ફાયદા નુકસાન. તમને બંને એક સાથે તો નહીં પૂછાય, પણ પૂછાય તો તમે લખી શકો એના માટે. હવે અહીંયા ફૂડ પ્રાઇસ ઇન્ફ્લેશનની વાત કરી છે, મેં તમને ઓલરેડી આ ઇન્ફોર્મેશન આપી દીધી, હેડલાઇન ઇન્ફ્લેશન અને ફૂડ ઇન્ફ્લેશન. આની માટે જે કામની વસ્તુ છે આપણા માટે, મતલબ ભવિષ્યમાં આ જે છે એ મોંઘવારી, જે ફૂડ ઇન્ફ્લેશન જે છે એ 4% સુધી આપણે લઈ જવાનો ટાર્ગેટ રાખ્યો છે, અને એના માટે જે પણ આપણે કાર્ય કરવું પડશે એ આપણે કરશું. ખેડૂતો માટે ફ્રેન્ડલી પોલિસી બનાવવાની અહીંયા વાત કરી છે કે ખેડૂતો જે છે પાક ઉત્પાદન કરે, ઘણા બધા એવા ખેડૂતો હોય છે ખાસ કરીને
આપણે વાત કરીએ રાઈસ, વીટ, પછી શુગર, ઓકે, મતલબ જે શેરડીનું ઉત્પાદન કરે છે શુગર, પછી ઘણા બધા ફ્રૂટ્સ, એ લોકો, અને કાંદા, કે ઘણી બધી વસ્તુ જે એક્સપોર્ટ થાય છે. ભારત એક્સપોર્ટ બહુ ઓછી વસ્તુ કરે છે, એમાંથી એગ્રીકલ્ચર પ્રોડક્ટ. હવે શું થાય, કોઈ કારણોસર એનું ઉત્પાદન ઓછું થાય ભારતમાં, તો સરકાર શું કરશે, એના ઉપર લગાડી દેશે બેન. સરકાર એના ઉપર શું લગાડી દેશે, બેન. બેન લગાડવાથી જે ખેડૂતોનું ટાર્ગેટ હતો એક્સપોર્ટ કરીને પૈસા કમાવાનો, એને લોસ થશે. ખેડૂતને તો લોસ છે. બીજો લોસ શું છે કે ભાઈ માની લો જે કન્ટ્રી આપણી પાસે ત્યાં ખરીદતું હતું એને પણ અનિશ્ચિતતા લાગે કે ભાઈ ગમે ત્યારે સરકાર કંઈક બેન લગાડી દેશે. તો એ રેગ્યુલર, મતલબ આપણે હોય ને કે ભાઈ એક કરિયાના સ્ટોર ઉપરથી આપણે જે વસ્તુ રેગ્યુલર લેતા હોય અને રેગ્યુલર અવેલેબલ આપણે ત્યાંથી જ લઈએ. કોઈ એવું હોય તો કે અઠવાડિયામાં 2 વાર ખોલે, 3 વાર ખોલે, ખોલવાની કોઈ નક્કી નથી ક્યારે ખોલશે ક્યારે બંધ કરશે. તો ધીરે ધીરે એના કસ્ટમર તૂટશે. એવું ભારતીય ખેડૂત સાથે થાય છે કે જે કન્ટ્રી કન્ટિન્યુ લેતી હોય તો એ ન થાય, આની અસર પડે છે. તો બેઝિકલી જે ચીફ ઇકોનોમિકલ એડવાઇઝર છે એનું કેવું એવું છે કે તમે ફાર્મર ફ્રેન્ડલી પોલિસી બનાવો, એટલીસ્ટ ફૂડ ઉપર બેન ન કરો. કોઈ પણ કારણોસર સપ્લાય ઓછી થઈ ગઈ કે પાક નથી પર્યાપ્ત થયો, તેવા કન્ડિશનમાં બફર સ્ટોકની વ્યવસ્થા કરો, પણ બેન ન લગાડો. આનાથી શું થાય, ખેડૂતને પણ પ્રોબ્લેમ થાય અને આપણા જે ફ્રેન્ડ કન્ટ્રી છે જે આપણી પાસે મંગાવે છે એની સાથે પણ રિલેશન કંઈક ખાતા થાય. પછી અહીંયા પોઝિટિવ એ વસ્તુ વાત કરી છે કે ઇન્ફ્લેશનને લીધે બેનિફિશિયલ કઈ રીતે છે, તો એમાં એક એક્ઝામ્પલ આપ્યું છે. હાલાકી એક્ઝામ્પલ હાસ્યાસ્પદ છે. એમાં એવું છે કે ભાઈ માની લો ખાંડના ભાવ વધી જાય છે, કોઈ કારણોસર ખાંડ મોંઘી થઈ જાય, તો લોકો ખાંડનો ઉપયોગ ઘટાડશે, ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરશે. તો એના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. આમાંય સુગર ઓછું ખાવ, સુગર, સોલ્ટ અને ફેટી મતલબ ઓઇલ અને ચીઝ વાળું જે હોય ફેટ જેમાં વધારે, એનો ઉપયોગ ઓછો કરો ખાવામાં, તો સ્વાસ્થ્ય માટે બહુ સારું છે. પણ એ નક્કી કરવાનો અધિકાર કોનો હોવો પડે, સિટીઝનનો હોવો પડે, ના કે મોંઘવારી વધે છે એના લીધે. અને બીજું જે છે એ છે ફોર્મલાઇઝેશન ઓફ એમએસએમઈ. માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ઘણી સમસ્યાઓનો સામનો કરે છે. માર્કેટમાં ઓલરેડી રિસેશન ચાલે છે, એ પણ છે. પછી પેમેન્ટ વાળા પણ ઇસ્યુ છે, ઓર્ડર વાળા ઇસ્યુ છે. ડિમાન્ડ નથી તો ખાસ મેન્યુફેક્ચરિંગ નથી તો એમ્પ્લોયમેન્ટ નથી, અને જે ડિમાન્ડ છે સ્કિલ એમ્પ્લોયમેન્ટ એ નથી, તો એના માટે પણ કંઈક વ્યવસ્થા કરવામાં આવે. અને બેઝિકલી સરકારની જે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ છે એમાં થોડાક રિફોર્મ લાવે કે જેથી એમએસએમઈને એનો મેક્સિમમ બેનિફિટ મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ ટાઈમપી છે આખું ઓલમોસ્ટ ઇકોનોમિક સર્વેની બધી બાબત અહીંયા આપણે ડિસ્કસ કરી લીધી છે. પણ આની સિવાય કોઈ ઇન્ફોર્મેશન હશે જે અપકમિંગ 24 અને 25 કે 26 જુલાઈમાં આવશે તોય આપણે જોશું. અને અલગથી પણ ઇકોનોમિકલ સર્વેની બધી બાબતો છે એની પણ હું તમારી સાથે સ્ટડી કરી લઈશ. તો માહિતી વિદ્યાર્થી મિત્રો તમને કેવી લાગી એ પણ કમેન્ટ કરજો, અને તમારા કોઈ પણ ડાઉટ છે એક્ઝામને લઈને તો પણ કમેન્ટ કરજો. તો આવી માહિતી નિયમિત રૂપથી મેળવવા માટે તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને આપણું ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલને જોઈન કરી લો, જેથી કરંટ અફેરનું એનાલિસિસ જ્યારે પણ આવે એનું નોટિફિકેશન તમને મળી જાય. અને કરંટ અફેરના સિરીઝ તમે ફ્રીમાં એકેડમીની એપ્લિકેશનમાં પણ જોઈ શકો છો. એપ્લિકેશનની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એમાં યુપીએસસી જીપીએસસીની અંદર કરંટ અફેરની અંદર મંથની અંદર બધું એનાલિસિસ આપેલું છે જે તમે જોઈ શકશો. એક જ ઉદ્દેશ્ય છે, બહુ ઓછા સમયમાં એ બધું એનાલિસિસ આપણે જોઈએ જે એક્ઝામ માટે ઉપયોગી હોય. તો આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી ઇન્ફોર્મેશન સાથે ફરીથી હું હાજર થઈશ. બધા વિદ્યાર્થી મિત્રો જે નિયમિત રૂપથી આ એનાલિસિસ જોવે છે અને રિક્વેસ્ટ છે કે આ એનાલિસિસને બધા વિદ્યાર્થી સાથે શેર કરો કે જે ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય, તો એના માટે પણ આ ઉપયોગી થઈ શકે. ટૂંકા સમયમાં મહત્વની ન્યૂઝ. જય હિન્દ.